જામનગર શહેર અને જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક આસમાને છે અને આવી ફરિયાદના બોલતા પુરાવારૂપ કિસ્સાઓ પણ છાસવારે જામનગરની જીજી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં જામનગરની જીજી હોસ્પિટલમાં ડોગ બાઇટનો ભોગ બનેલા દર્દીઓ દરરોજ સારવાર અર્થે આવે છે. આવી સ્થિતિ વચ્ચે હવે જો તમે આયુષ્માન કાર્ડ ધારક છો તો તમને શ્વાન કરડ્યું હોય તો 300 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. આ યોજના સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી છે અને જામનગરની જીજી હોસ્પિટલમાં આ સહાય સુવિધા તમને ઉપલબ્ધ થાય છે. એટલે કે જો તમને ડોગ બાઇટનો ભોગ બન્યા હોય તો તમને સરકાર તરફથી 300 રૂપિયાનું સહાયના નામે આશ્વાસન આપવામાં આવી રહ્યું. તો હવે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો તે અંગે આવો જાણીએ વિસ્તારથી. જી સર. એટલે જીજી હોસ્પિટલ પીએમજે યોજનાનો ભાગ છે અને અહીંયા બધી દર્દીઓનો જુદા જુદા પીએમજે અને મા કાર્ડ, મા અમૃતમ કાર્ડમાં ઓપરેશન ઘણા વર્ષોથી થઈ રહ્યા છે. એની અંદર દર્દીઓને ડાયાલિસિસની સુવિધા આપવામાં આવે છે. અમે દરરોજ 2 શિફ્ટ 3 શિફ્ટમાં પણ દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવે છે અને આ યોજના જે છે એ દરેક દર્દીને અવર જવરના પણ પૈસા મળે છે એની છે. જેમાં એટલે કોઈ દર્દીને 300 રૂપિયાનું ઓપરેશન પછી ઘરે જવા માટે અથવા તો ડાયાલિસિસ કરાવી હોય તો અથવા આ કૂતરાની કરડવાની જે સારવાર લીધી હોય એ બાબતમાં પણ આ જ સુવિધા લાગુ પડે છે. આ એક જનરલ સુવિધા છે જે દરેક દર્દીને સરકાર તરફથી આ યોજના હેઠળ મળે છે. વધારેમાં વધારે દર્દીઓ લાભ લઈ શકે એટલે એના માટે આ યોજના છે. આ 300 રૂપિયા જેવા પૈસા જે છે દરેક દર્દીના બેંક એકાઉન્ટમાં જતા હોય છે સીધા. એટલે પ્રધાનમંત્રી યોજના હેઠળ દરેક દર્દી જે આવતું હોય છે એનું કાર્ડ બ્લોક કરતા હોય છે, જેની એ સારવાર લેતા હોય છે. કાર્ડ બ્લોક કરવા માટે આપણે દાખલ, નિદાન, તપાસો એ બધી જે ઓફિસ છે મા કાર્ડની પીએમજે ઓફિસ જે છે અમારા ત્યાં, એ લોકો બધું ડોક્યુમેન્ટ્સ ઇન્સ્યોરન્સ એજન્સીને મોકલતા હોય છે અને ત્યાંથી એ પૈસા આવતા હોય છે દવાખાનામાં પાછા એકાઉન્ટ્સમાં અને એમાંથી એક સ્પેસિફિક અમાઉન્ટ સારવારનો જે છે દર્દીને ઘરે જવાની સુવિધામાં 300 રૂપિયાનો ભાગ છે જે એના એકાઉન્ટમાં મળે છે. આ બધું લિંક્ડ હોય છે મા કાર્ડ, આધાર કાર્ડ, એટલે બેંક એકાઉન્ટ અને દર્દીનું નામ. સો આ પીએમજે કાર્ડ એને બ્લોક કરવું કહેવાય અને જ્યારે એ રજા મળે ત્યારે એને અનબ્લોક કરવું પડે એટલે ફરીથી એમ. એટલે ધીમે ધીમે આપણા ત્યાં જાગૃતિ ફેલાઈ રહી છે પીએમજે બાબતમાં અને દરેક લોકો પાસે પીએમજે કાર્ડ આવી જશે તો એ લોકો સામેથી પણ આનું બ્લોક કરી શકે અને અમે અમારી તરફથી બધાને બોલાવીએ છીએ, દાખલ થયેલા દર્દીઓને મળીએ છીએ. એટલે દરેક જગ્યાએ આ કામગીરી ચાલતી હોય છે.